Hello students, Standard 7th, Subject English, Unit number 2, How many did you? અને એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ટિવિટી નંબર 3 જોવા જઈ રહ્યા છીએ 7 at 1 blow એટલે કે એક ઘામાં 7. વિદ્યાર્થી મિત્રો સરસ મજાની સ્ટોરી છે, મસ્ત મજાની, જેમાં ગોપાલ નામનો એક નાનકડો છોકરો છે અને એ છોકરો એક ઘામાં 7 ફ્લાઇઝ એટલે કે માખીઓ છે એને મારી નાખે છે અને પોતાને ખૂબ તાકતવર સમજવા લાગે છે. એટલે કિંગ એને બોલાવે છે પોતાની પાસે અને એમ કહે છે કે ભાઈ 2 જાયન્ટ એટલે કે રાક્ષસો આપણા કિંગડમની અંદર જે છે, જે લોકોને ખૂબ પરેશાન કરે છે, એનાથી તું એમને છુટકારો અપાવ, એ જાયન્ટને તું મારી બગાડ. તો ગોપાલ હવે એના માટે શું કરે છે એના વિશેની વાત આપણે આ યુનિટની અંદર જોવાની છે. બરાબર, પૂરેપૂરી સ્ટોરીનું ટ્રાન્સલેશન નહીં કહી દઉં એનો એન્ડ શું છે, પણ તમે બધા ધ્યાનપૂર્વક મારી સાથે સાથે ટેક્સ્ટબુક લઈ લો અને ટેક્સ્ટબુકની અંદર બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 16 એટલે કે પેજ નંબર 16 ઉપર બધાએ આવી જાઓ. આપણે પેજ નંબર 16 ઉપર 7 at 1 blow એટલે કે એક ઘામાં 7 એના વિશેની વાત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ. તો વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ અને એને જલેબી બહુ ભાવતી હતી ગોપાલને. વન ડે એક દિવસ હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ એણે શું કર્યું કે ફ્રેશ જલેબીઝ બોટ એણે ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડિશ, તેણે એક ડિશમાં મૂકી. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી હી સો ફ્લાઇઝ, તેણે જોયું, ફ્લાઇઝ એટલે માખીઓ. વિદ્યાર્થી મિત્રો ફ્લાય FLY ફ્લાય શબ્દની વાત આપણે જોઈ ગયા છીએ. બરાબર, ફ્લાયના મેં તમને 2 અર્થ કીધેલા છે અગાઉ પણ. ફ્લાય જ્યારે નામ તરીકે આવે, નાઉન તરીકે આવે ત્યારે એનો અર્થ થાય માખી, અને ક્રિયાપદ તરીકે આવે ત્યારે એનો અર્થ થાય ઉડવું. બરાબર, એટલે ફ્લાયના 2 અર્થ થાય. ફ્લાય એટલે માખી થાય, ફ્લાય એટલે ઉડવી થાય. બહુવચન તરીકે FLI, વાયનો આઈ થઈ અને ES પ્રત્યય લાગે એટલે ફ્લાઇઝ, એનું થઈ ગયું બહુવચન. બરાબર, તો સમ ફ્લાઇઝ આફ્ટર અ વાઇલ થોડા સમય પછી હી સો, તેણે જોયું, ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. BUZZING હાર્ડ વર્ડ્સની આપણે નોંધ કરતા જઈએ. BUZZING બઝિંગ એટલે ગણગણવું. બરાબર, બઝિંગ ઓવર ધ જલેબીઝ, જલેબીની ઉપર એ ગણગણતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, એણે બૂમ પાડી કે એ ડર્ટી ફ્લાઇઝ ગો અવે, અહીંથી જતી રહ્યો. હી શાઉટેડ, તેણે બૂમ પાડી. બટ ધે ડીડન્ટ, પણ એ કાંઈ ફ્લાઇઝ ત્યાંથી ગઈ નહીં. બરાબર, હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 blow, અને એક ઘામાં એણે 7 માખીઓને મારી નાખી. કેટલી? 7. બરાબર, હી સેડ ટુ હિમસેલ્ફ, પછી પાછું એણે પોતાને જ કીધું, વાવ 7 at 1 blow, વાવ એક ઘામાં 7 માખીને મેં મારી નાખી. આઈ એમ વેરી બ્રેવ. BRAVE બ્રેવનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો, બ્રેવ એટલે બહાદુર. બરાબર, આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ બહાદુર છું. બરાબર. ધ કિંગ હર્ડ એબાઉટ ગોપાલ. હિયરનું ભૂતકાળ છે. હર્ડ વિદ્યાર્થી મિત્રો સ્ટોરી છે, ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે, એટલે હંમેશા સાદા ભૂતકાળની અંદર હોય છે. ધ કિંગ હર્ડ એબાઉટ ગોપાલ, રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ, તેને બોલાવ્યો. એન્ડ સેડ, અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય, તો બહુ બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 at blow, શું તે ખરેખર એક ઘામાં 7ને મારી નાખ્યા? હું માર્યું એ નથી ખબર હો,
એક ઘામાં 7ને મારી નાખ્યા એમ પૂછ્યું. ગોપાલ સેડ યસ યોર મજેસ્ટ્રી આઈ ડીડ. ગોપાલે કહ્યું કે હા નામદાર, એ સરસ મજાનું કામ મેં કર્યું છે. ધ કિંગ સેડ યુ નો, તું જાણે છો, ધેર આર, જો મજેસ્ટ્રીનો અર્થ શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? નામદાર. યુ નો, તું જાણે છો, ધેર આર 7 ક્રુઅલ જાયન્ટ. ધેર આર 2 ક્રુઅલ, CRUEL, ક્રુઅલ નો અર્થ થાય ઘાતકી, બરાબર. અને જાયન્ટ એટલે GIANT, જાયન્ટનો અર્થ થાય રાક્ષસ, બરાબર. જાયન્ટ એટલે રાક્ષસ. ક્રુઅલ જાયન્ટ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય. કિંગડમ એટલે શું થાય? રાજ્ય. ધે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે મુશ્કેલી પહોંચાડવી, તે લોકોને મુશ્કેલી પહોંચાડે છે. ધેર ઇઝ નો વન કેચ ઓર કિલ ધેમ. કોઈ તેમને મારી કે પકડી શકતું નથી, બરાબર. લોકોને ટ્રબલ પહોંચાડે. ગોપાલ આસ્કડ ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. શું આ પહેલાં કોઈ તેઓને પકડવા માટે પ્રયત્ન કરેલો? ધ કિંગ રિપ્લાયડ. રાજાએ જવાબ આપ્યો યસ મેની પીપલ ટ્રાયડ. હા, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો. બટ ધે ફેઇલ્ડ. ફેઇલ એટલે નિષ્ફળ જવું, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું તો બહાદુર છો. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તું તો એક જ સમયે 7-7ને મારી નાખે એવો બહાદુર છો, બરાબર. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. અને આ તો ખાલી 2 જ રાક્ષસ છે. તું તો 7-7ને પતાવી દે એવો બહાદુર છો. 7 એટ 1 બ્લો, બરાબર. પણ રાજાને ક્યાં ખબર હતી કે હાથ માખ્યું મારી છે એમ, બરાબર. એટલે આ તો ખાલી 2 જ રાક્ષસ છે. કિલ ધેમ, એમને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવાર્ડ. રિવાર્ડ એટલે બદલો, બરાબર. રીચ એટલે ધનિક, અને હું તને એનાથી રીચ રિવાર્ડ આપીશ, એટલે કે ખૂબ પૈસા આપીશ, એનો કંઈક બદલો તને આપીશ. ગોપાલ ન્યૂ. ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. એને ખબર જ હતી કે એ કાંઈ રાક્ષસને પકડી અને મારી શકે નહીં. આ ક્ષમતા કાંઈ ગોપાલની અંદર હતી નહીં. હી ન્યૂ, જો નો એટલે જાણવું, બરાબર. KNOW, નો એટલે જાણવું. એનું ભૂતકાળ ન્યૂ, KNEW, ન્યૂ. અને એનું ભૂતકૃદંત નોન. જો બધાના વિદ્યાર્થી મિત્રો ઉચ્ચાર ખાસ ધ્યાન રાખવું. નો પછી ન્યૂ અને નોન. નોન, બરાબર. તો હી ન્યૂ, તે જાણતો હતો કે હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, તે રાક્ષસોને મારી કે પકડી શકે એમ નહોતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ. HOPE, હોપ એટલે આશા. HOPE, હોપનો અર્થ થાય આશા. પરંતુ રાજા અને લોકોને બહુ ઊંચી આશાઓ હતી. ફ્રોમ હિમ, તેની પાસેથી. તેની એટલે ગોપાલ પાસેથી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ, પછી બહાર ગયો. ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, રાક્ષસોની શોધમાં. પછી બહાર નીકળી ગયો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. વોન્ડર્ડ, WANDERED. વોન્ડર્ડનો અર્થ થાય ભટકવું. તે આમ તેમ ભટક્યો. હિયર એન્ડ ધેર એટલે આમ તેમ ભટક્યો. હી રોમ્ડ, રોમ એટલે પણ ભટકવું. ROAM, રોમનો અર્થ થાય ભટકવું. આપણે મોબાઈલમાં આવે ને રોમિંગ, બરાબર. રોમ એટલે ભટકવું. ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેઇલ્ડ. માઉન્ટેન્સ એટલે કે પર્વતો. વેલીઝ, VALLEY,
VALLEY, વેલી એટલે ખીણ. તે પર્વતોમાં ખીણોમાં આમ તેમ ખૂબ ખૂબ ભટક્યો, બરાબર, ચારે કોરી રખડ્યો, પણ બટ હી ફેલ્ડ, પરંતુ એ નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, તે જંગલમાંથી પસાર થયો. ગો થ્રુ એટલે માંથી પસાર થવું, બરાબર, યાદ રાખજો, ગો થ્રુ એટલે માંથી પસાર થવું. હી સો ધ જાયન્ટ્સ ધેર, અને ત્યાં એણે રાક્ષસને જોયા. દે વેર અંડર અ ટ્રી, તે એક વૃક્ષની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, SCARED, સ્કેર્ડ એટલે ડરી જવું, બરાબર, સ્કેર એટલે ડરી જવું. ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, એણે પોતાની જાતને કહ્યું, ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, અરે આ રાક્ષસો તો ખરેખર વિશાળ છે. દે લુક ક્રુઅલ ટુ, તેઓ ઘાતકી પણ લાગે છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, TASK, ટાસ્ક, એનો અર્થ થાય કાર્ય, બરાબર, અને ટફ, TOUGH, ટફ એટલે મુશ્કેલ. જો વિદ્યાર્થી મિત્રો, હાર્ડ વર્ડ્સ એટલે ખરા અર્થમાં હાર્ડ વર્ડ્સ છે, બરાબર. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, કાર્ય ખરેખર મુશ્કેલ છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સાથે લડી શકું નહીં. હી થોટ ફોર એ વાર, તેણે ક્ષણ પૂરતો વિચાર કર્યો. આઈ વિલ ટ્રાય, પણ ગોપાલ હાર નથી માનતો. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એનું મોરલ, જેને આપણે બોધપાઠ કહીએ છીએ, એમાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે કોઈ પણ ટાસ્ક છે ને એ હાથમાં લીધા પહેલાં ક્યારેય હાર ન માની લેવી જોઈએ. ઓ આ કામ છે એ તો મારથી થશે જ નહીં, નથી જ થવા. વાય? હેવ યુ ટ્રાય ટુ ડુ ઇટ? શું તમે એ કાર્ય કરવા પ્રયત્ન કર્યો? નથી કર્યો, તો પછી શું કામ તમે હાર માની લ્યો છો? મને તો ઇંગ્લિશ કોઈ દી આવડવાનું જ નથી, હું તો શીખી જ નહીં શકું. વાય? તમે ઇંગ્લિશ શીખવા પ્રયત્ન કર્યો, બેઝિકથી શીખવા પ્રયત્ન કર્યો, ABCDથી શીખવા પ્રયત્ન કર્યો, સ્પેલિંગ પાકા કર્યા, બરાબર, નથી કર્યું, તો પછી ઇંગ્લિશ ક્યાંથી આવડે? કરવા માંડો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કોઈ વસ્તુ અશક્ય નથી. ગોપાલ જેવો છોકરો જેને ખબર છે કે જાયન્ટને મારી ન થકવાનો, તો એની શોધમાં નીકળ્યો ને એના કોન્ફિડન્સને ધન્યવાદ છે એમ, બરાબર. થોટ ફોર એ વાય, થોડા સમય પછી એણે વિચાર્યું, આઈ વિલ ટ્રાય, એવું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. હી થ્રુ સમ સ્ટોન્સ, STONE, સ્ટોન એટલે પથ્થર, થ્રો એટલે ફેંકવું, એટ ધેમ તેમના તરફ, એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હાઇડ એટલે સંતાવ, એનું ભૂતકાળ છે હીડ, અને પોતાની જાતને વૃક્ષની પાછળ સંતાડી દીધી. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્કડ ધ અધર, એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા તરફ પથ્થરો ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, બીજાએ જવાબ આપ્યો કે ના, મેં તો કાંઈ એવું કાર્ય કર્યું નહોતું. યુ ડીડ ઇટ, હી શાઉટેડ, એણે બૂમ પાડી કે નહીં, આ કામ તારું જ છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, પહેલો વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારા તરફ પથ્થરો શા માટે ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, પહેલાં રાક્ષસે કીધું કે મેં કાંઈ નથી કર્યું. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, તે મારા તરફ પથ્થરો ફેંક્યા હતા. દે બિગેન ટુ ફાઇટ, બિગેન ટુ ફાઇટ એટલે લડવાનું શરૂ કરવું, એટલે બે રાક્ષસો એકબીજા સાથે લડવાનું શરૂ કર્યું, બરાબર. ઓલા એમ કીધું કે તે મારા તરફ પથ્થરો ફેંક્યા છે. આ જે સૂતો છે ને એ ઊભો થયો, અને ઓલો ઊભો હતો એને કીધું કે ભાઈ તે મારા તરફ પથ્થર શું કામ મૂક્યા? તો ઓલો ઊભો છે એણે જવાબ આપ્યો કે ના ભાઈ, મેં કાંઈ પથ્થર ફેંક્યા નથી, બરાબર. તો ઓલા એમ કીધું કે યુ ડીડ ઇટ, આ તે જ કર્યું છે.
વાય ડીડ યુ, પછી ઓલાએ કીધું કે તે મને પથ્થરો શું કામ ફેંક્યા? તો ઓલા ફર્સ્ટ જાયન્ટ જે ઊભો હતો એણે કીધું કે ભાઈ મેં કોઈ પથ્થરો નથી ફેંક્યા એમ. અને એમાં એ લોકો બંને ઝઘડવા લાગ્યા. દે ફોટ ફિયર્સલી, FIERCELY, ફિયર્સલી એટલે હિંસક રીતે ઝઘડવા લાગ્યા. એન્ડ કિલ્ડ ઈચ અધર, અને એકબીજાને મારી નાખ્યા. બંને રાક્ષસો સામાસામી છે એ ઝઘડ્યા અને બંને રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હાર્ડ વર્ડ્સ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલા છે આ યુનિટના, એ તમારે ફેરબુકની અંદર નોટ ડાઉન કરી લેવાના છે. પ્લસ આ યુનિટ છે જે મેં તમને અત્યારે સમજાવ્યું છે એને ધ્યાનપૂર્વક તમારે એકવાર રીડિંગ કરવાનું છે. થેન્ક યુ.